લીંબડી તાલુકાના પરાલી ગામે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પિતાએ પુત્રીને મારતા પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જ્યારે આ બનાવની પાણશીણા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। પરાલી ગામે રહેતા ઉગેશભાઈ કેવુભાઈ ઉગરેચિયા અને તેમના પત્ની રક્ષાબેન સાથે કોઈ કારણોસર બપોરના સમયે ઝઘડો થયો હતો, જેમાં ઉગેશભાઈ ઉશ્કેરાઈને તેમની 15 વર્ષીય પુત્રી સંગીતાબેન ઉગેશભાઈ ઉગરેચિયાને બોથડ હથિયાર વડે માર માર્યો હતો, જેમાં સંગીતાબેનને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે રક્ષાબેન, જેઓ મરનાર સંગીતાબેનની માતા છે, તેઓ ઘરેથી મારની બીકના કારણે ભાગી ગયા હતા। જ્યારે આ બનાવની જાણ પાણશીણા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચિહલાને થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી। સંગીતાને તેના પિતાએ શું કારણોસર માર માર્યો હતો તેનું કારણ હજુ અકબંધ છે। ત્યારે સંગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, તેમજ આ બનેલ બનાવની તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા। BSN ટીવી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।